હવે આગળ વાત લાંચના અધિકારી વિશે। ગાંધીનગરમાં એસીબીએ તેના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન પાર પાડી વિદ્યુત નિરીક્ષક કચેરીના ક્લાસ 1 ઓફિસર ચીફ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર અશ્વિન બી ચૌધરીની ધરપકડ કરી। સોલાર પેનલની મંજૂરી અને નકશા ચકાસ્યા વિના એનઓસી આપવા માટે લાખોની લાંચ લેતા હોવાની બાતમીના આધારે છટકું ગોઠવી તેમને સરકારી કારમાંથી 5,51,000ની રોકડ ગિફ્ટ વાઉચર સાથે ઝડપી લેવાયા। અધિકારીએ આ રકમ લાંચની હોવાનું કબૂલ્યું। ત્યારબાદ એસીબીએ તેમના ગાંધીનગરના સરકારી ક્વાર્ટર અને સુરત અમદાવાદના નિવાસસ્થાને દરોડા પાડી 1,76,00,000 રોકડા, સોના ચાંદીની લગડીઓ સહિત કુલ 2,64,00,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। માત્ર એક અઠવાડિયામાં ઓફિસે બેસી 100થી વધુ ફાઇલો ક્લિયર કરનાર ચૌધરીની 8 મહિનાની નોકરી જ બાકી હતી। હવે તેમની કરોડોની બેનામી મિલકત અને બેંક એકાઉન્ટની ઊંડી તપાસ શરૂ કરાતા સરકારી વર્તુળમાં ભારે ચકચાર મચવા પામી છે। હાલ આરોપીને પૂછપરછ માટે ગાંધીનગર એસીબી ઓફિસ લાવવામાં આવ્યા છે। ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવન ની કચેરીમાં કામ કરતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક છે અશ્વિન બી ચૌધરી। તેઓ જે સોલાર પ્રોજેક્ટ છે તેમાં સ્થળ તપાસ જરૂરી હોવા છતાં સ્થળ તપાસ નહીં કરી અને સ્થળ તપાસ કર્યા વિના એનઓસી ઇસ્યુ કરે છે અને તેમાં મોટા પ્રમાણમાં લાંચ મેળવે છે। આ અંગે બાતમી મળેલી હતી અને આ જે પૈસા છે તેઓ પોતાની સરકારી સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે તેમાં રોજે ઘરે લઈ જાય છે તેવી બાતમી હકીકત મળેલી। ત્યાર પછી ફિલ્ડ 3 મદદનીશ નિયામક અશ્વિન પટેલના સુપરવિઝનમાં તેઓની વોચમાં રહેલ તેથી વધારે ફાઇલો તેમણે છેલ્લા અઠવાડિયામાં ક્લિયર કરેલી છે, એટલે એ ફાઇલો અમારા સ્કોપ ઓફ વર્કમાં છે। અત્યારે ગાંધીનગરમાં ઉદ્યોગ ભવન સ્થિત વિદ્યુત કચેરી ખાતે બેસતા ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર અશ્વિન ચૌધરીની એસીબીએ ધરપકડ કરી છે, જેની પાસેથી 3.5 કરોડથી પણ વધુનો મુદ્દામાલ એસીબીએ જપ્ત કર્યો છે। ખાસ મળેલી બાતમીના આધારે એસીબીએ અશ્વિન ચૌધરી પર વોચ ગોઠવી હતી અને તેના આધારે તેમની પાસેથી કારમાંથી 5.25 લાખ જેટલી જે રોકડ રકમ મળી આવી તેના આધારે તેમની ધરપકડ કરી। ત્યારબાદ તેમના ગાંધીનગર અને સુરત સ્થિત નિવાસસ્થાન ખાતે સર્ચ કર્યું હતું। હાલ ગાંધીનગરનું નિવાસસ્થાન જોઈ શકાય છે। ખ 224 નંબરના નિવાસસ્થાન ખાતે સરકારી બંગલો છે આ અશ્વિન ચૌધરીનો કે જ્યાં તેઓ વસવાટ કરે છે। મહત્વનું છે કે હાલ અશ્વિન ચૌધરી જે છે તે એસીબીના કબજામાં છે, તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમને રિમાન્ડ માટે પણ રજૂ કરવામાં આવશે। જો કે સૌથી મહત્વની વાત એ છે કે માત્ર 1 અઠવાડિયાના મોહલતમાં એમણે 100 જેટલી કંપનીઓ પાસેથી આટલી મોટી રકમ તેમણે લાંચ તરીકે સ્વીકારી હતી તે બાબત એસીબીના તપાસમાં સામે આવી છે અને હવે આગામી દિવસોમાં આ તપાસ વધુ આગળ વધારવા સંદર્ભમાં એસીબી તેના રિમાન્ડની માગણી પણ કરશે। પણ મહત્વનું છે કે જે પ્રકારે 3.25 કરોડથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો છે, હજુ પણ જે આ રકમ છે તે આગળ વધી શકે છે, કેમ કે 100 દિવસમાં 100 કંપનીઓ પાસેથી 1 અઠવાડિયાની અંદર અશ્વિન ચૌધરીએ જે આ રકમ છે તે મેળવી હતી। આગામી દિવસોમાં આ જે કંપનીઓ છે તેના સંદર્ભમાં પણ તપાસ આગળ ધપાવવામાં આવશે અને સાથે સાથે જ કઈ કંપનીઓએ કેટલા રૂપિયાની લાંચ આપી તે તમામ બાબતોનો પર્દાફાશ કરવા માટે થયો અને એસીબીએ તપાસ આગળ વધારી છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે સોનલ લડકટ, TV 13 ગાંધીનગર।